સુરતમાં હની ટ્રેપના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઇન્ટરનેટ થકી યુવકોને સુવાલા સંબંધોની લાલચ આપી ફસાવાનું શરૂ થયું છે, જેમાં એક પરિણીત યુવાન ફસાઈ ગયો હતો. યુવાને પોતાની આબરૂને અકબંધ રાખવા માટે 4 લાખની માંગ કરી હતી, જેમાં 3.5 લાખ રૂપિયા યુવકે ગુમાવ્યા હતા. જ્યારે આખરે આ સમગ્ર મામલે ગેંગનો સભ્ય પકડાઈ ગયો છે. ડી સ્ટાફની ઓળખ આપી વરાછાના વેપારીને હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. સ્કોકાઇન નામની વેબસાઇટ થકી પરિણીત યુવાનને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. શરીર સંબંધ બાંધવા બોલાવી વિડીયો બનાવી બ્લેકમેલ કર્યો હતો. યુવક જેવો બેડરૂમમાં ગયો કે થોડી વારમાં જ 2 યુવાન ધસી આવ્યા હતા, જેમણે ડી સ્ટાફ તરીકેની ઓળખ આપી વિડીયો ઉતાર્યો હતો. 4 હજુ પણ ફરાર છે. પરિણીત યુવકને બ્લેકમેલ કરાયો હતો, જેમાં 4 લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે 3.5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સમગ્ર ખેલ અમરોલીના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં થયો હતો. પોલીસે ફરિયાદના આધારે અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હાલ 2 મહિલા સહિત 4ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.